મહત્વપૂર્ણ સમાચાર ડીસરના મેરા કુવા દૂધ મંડળીમાં નાણાકીય કૌભાંડના આરોપ લાગ્યા છે. કૌભાંડ અંગે બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચેરમેને નિવેદન આપ્યું. ચેરમેન રાધુભાઈ પટેલે કૌભાંડને લઈને પ્રતિક્રિયા આપી. ડેરીએ પ્રમુખ અને મંત્રીને એકાઉન્ટ હેન્ડલનો પાવર આપ્યો હોય છે. સમગ્ર કૌભાંડ તપાસનો વિષય છે. તપાસમાં જે કંઈ પણ બહાર આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હા, એટલે અરજી મળી છે આજે ધારાસભ્યની. હવે તો બેંક તપાસ કરશે. એમડી સાથે વાત થઈ છે, તપાસ કરશે શું થયું શું નહીં. મને તો કે હવે એકાઉન્ટ હોય તો કઈ ખબર ના હોય કોનું હોય. બેંક તપાસ કરશે, પછી આગળ જોઈશું શું થાય છે તપાસ. આ ડેરીનું એકાઉન્ટ એવું છે, ધારો કે દેસર તાલુકો છે તો 12,000 દૂધ ઉત્પાદકો 10 કે 12,000 હોય. હવે એની અંદર બેંકને ને ડેરીને એવું હોય છે કે પ્રમુખ મંત્રીને જ આ બધા એકાઉન્ટનું લેવડ દેવડ 10 દિવસે આવતું હોય. એટલે એના અમારે એવું હોય છે કે પ્રમુખ મંત્રીને પાવર આપી દીધેલા હોય છે ડેરીએ, અને એ લોકો જ પૈસા ઉપાડી જઈને સભાસદ, દરેક સભાસદ કે બેંકમાં નથી આવતા.